આજે આપણે અમદાવાદની મુલાકાતે આવ્યા છીએ. મેહુલભાઈ સાથે થોડો ધંધા વિશેનો સંવાદ કરીશું. મેહુલભાઈ વારદોરિયા, તો શું કેવું મેહુલભાઈ તમારું હાલ જે ધંધામાં હીરામાં જે મંદી છે, એમ્બ્રોઇડરી છે, મશીન છે? હીરાની મંદીના કારણે આજે યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે અને કારીગરોને અત્યારે પૂરતું કામ નથી થતું. તેના લીધે ઘણા બધા ધંધાઓ ફેરબદલ થાય છે અને ધંધાઓમાં આજે હીરાનો જે ઉદ્યોગ છે તેઓ મારું તો એવું કહેવું છે કે આર્થિક પેકેજ તૈયાર કરવું જોઈએ અને દરેક કારીગરને થોડુંક આર્થિક પેકેજથી સહાય કરવી જોઈએ અને અમુક કારીગરો જે ગામડા તરફ ખેતી તરફ અમુક કારીગરોને વળી જવું જોઈએ પાછું, જેથી કરીને પાછી આપણી ખેતી છે એ ખેતી નિર્ભર આપણે જે હતા ખેડૂતો એ ખેતી પાછી ઊભી થઈ શકે. અને ખેતી એક એવો વિષય છે કે ખેતી આપણી જે જૂની ખેતી હતી એ યુવાનો આજે ભૂલી જઈ રહ્યા છે. યુવાનો ખેતીમાં કામ કરવા માટે સક્ષમ પણ નહીં રહે આવનારા સમયની અંદર. મારું એવું કહેવું. આપણે તો એમ કહીએ કે ભારત ખેતી પ્રધાન દેશ છે. આજે જે પટેલો ખેડૂતોની ખેતીની અંદર સામેલ હતા, પણ અત્યારે જે બીજી જ્ઞાતિઓ જે ખેતીમાં જઈ રહી છે અને આપણા જે હીરા ઉદ્યોગની અંદર અત્યારે તો એવું જ છે કે જો આ એક ખાસ મોકો કહેવાય, ખેતીને ઊભી કરવા માટેનો એક ચાન્સ કહેવાય. ખેતીને પાછું ફરી વખત પાછી ખેતી ઊભી થઈ શકે તેમ છે જો ત્યાં ખેતી તરફ ગામડાઓ તરફ પાછા આ કારીગરો અને જે એમ્બ્રોઇડરીમાં અમુક વ્યવસાયોમાં આપણા જે કાઠિયાવાડ સૌરાષ્ટ્રના લોકો જે અમદાવાદ સુરતની અંદર જે છે એ લોકો પાછા ગામડાઓ તરફ વળે અને ત્યાં રોજગાર અને ઉદ્યોગ ત્યાં ઊભા નવા થઈ શકે તેમ છે. ખેતી જો ઊભી થશે તો રોજગાર અને બીજા ઉદ્યોગો પણ ત્યાં સ્થાયી થશે. મારું અંગતપણે એવું માનવું છે કે ત્યાં ગામડાઓમાં સિટીઓમાં તે જ્યાં નાના તાલુકાઓ જે છે આપણા સૌરાષ્ટ્રના તે પણ ગામડાને લીધે સક્ષમ થશે અને ઉદ્યોગોમાં આગળ વધશે. ખેતીમાં સક્ષમ થાય તો જ દેશ આગળ વધશે. એટલે તો કહેવાય ભારત ખેતી પ્રધાન દેશ છે. તમારું બિલકુલ સાચું. તો તમે એવું કહો છો જ્યારે મંદી આવે છે ત્યારે લોકોને એમ નવી એક તક મળે છે કે ખેતી તરફથી ગામડે આવે, જ્યારે ખેતી કરે છે બધા એની માટે. મંદી તો 2008માં પણ હતી, 2017માં હતી અને આ 2024ની અંદર મંદી. હવે આ ત્રીજી મંદીની અંદર ત્રીજી મંદીમાં એવું છે કે હવે ખરેખર યુવાન નિરાશ થઈ ગયો. યુવાનને એક પૂરેપૂરી નિરાશા થઈ ગઈ. સિટીમાં નથી રહેવું. પણ અત્યારની જે સ્ત્રીઓ છે ને એને સિટી માફક આવી છે. એનું કારણ શું એવું? સ્ત્રીઓને છે ને એક ઝુંડની અંદર રહેવું અને પુરુષોને એક વિશાળ સમુદાયની અંદર નથી છૂટું છવાયું. એટલે ત્યાંનું વાતાવરણ ગામડાનું સારું હોય છે, શાળાઓ પણ સારી હોય છે, શિક્ષકો પણ સારા હોય છે, પણ ટેકનોલોજી અને ઉદ્યોગો નથી હોતા. ટેકનોલોજી અને ઉદ્યોગો જો ત્યાં થશે, એમ્બ્રોઇડરીના ખાતા ત્યાં થશે, તાલુકામાં નાના ઉદ્યોગો થશે, આઈસ્ક્રીમના આપણે ખેતી સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી બિઝનેસ માટે. તો ગામડામાં
શુદ્ધ વાતાવરણ છે, ખેતી છે, સિટીમાં પ્રદૂષણ છે, તેમ સામે ઉદ્યોગની સારી તકો છે. ઉદ્યોગની તકો છે.